ના બોલો એટલે આપણે પછી એનું સોલ્યુશન કરતા જઈએ એક એક વાત. બરોબર, વરસાદ પડે એટલે વાવેતર થાય. હવે વાવેતર કરો એટલે બિયારણ ક્યારે લાવો છો? અત્યારથી લાવી દો છો? બરોબર. હવે તમે વાવો છો વરસાદ આવે પછી અને બિયારણ અત્યારથી લાવો છો. હવે તમે બિયારણની જાત પસંદ કરતી વખતે કયા મુદ્દા ધ્યાનમાં રાખો છો? હવે એક વસ્તુ કારણ સમજાવું છું કે સપોઝ તમારે વહેલો વરસાદ પડે 10મી જૂન કે 15મી જૂને, તો પણ તમે કપાસનું વાવેતર કરો, એ બિયારણ જ વાવો. અને ધારો કે જૂન મહિનો પૂરો થઈ જાય અને જુલાઈના પહેલા વીકમાં વરસાદ પડે તો પણ એનું એ જ બિયારણ આવે, તો એની અંદર જબરજસ્ત ભૂલ છે. કેમ કે 1 મહિનાની અંદર વાવણી તારીખનો ફેર હોય તેમ છતાં આપણે એનું એ જ બિયારણ વાપરીએ એ મોટામાં મોટી પહેલી ભૂલ. વહેલો વરસાદ પડે ને વહેલું આવે તો એના વિકાસ માટે લગભગ 3 થી 4 મહિનાનો સમય હોય. 1 મહિનો લેટ વાવો તો એને વિકાસ માટેનો સમય ફક્ત 80 થી 90 દિવસ હોય. એટલે જ્યારે લેટ વાવો ત્યારે આપણે જે પસંદગી કરેલી જાતો જો વહેલા સમયની હોય તો આપણું ઉત્પાદનમાં જબરજસ્ત નુકસાન પડે. વહેલી વાવણી કરો એ વખતે જો તમે મોડી જાત પસંદ કરો તો પણ એમાં માર એટલે પહેલા તો આપણે એવું ઓળખવું પડશે કે આપણે વાવણીની પદ્ધતિને કઈ જાત અનુકૂળ, એટલે આપણને કોઈ ખ્યાલ નથી. હવે અત્યાર સુધી પરિસ્થિતિ